કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાના છે ધોરણ 11 GACB ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ના પરિચયની અંદર બેઝ જે સોફ્ટવેર સિસ્ટમ છે એની અંદર ટેબલ કઈ રીતે બનાવવું. તો સૌપ્રથમ આપણે બેઝ ચાલુ કરીશું. LibreOffice બેઝ અથવા તો OpenOffice બેઝ પણ તમે ઉપયોગ કરી શકો. આ રીતેનો ઇન્ટરફેસ આવશે. સૌપ્રથમ અહીંયા પૂછવામાં આવશે ડેટાબેઝ વિઝાર્ડ આપણને જોવા મળે છે અને ત્યાં બે વિકલ્પ જોવા મળે, સિલેક્ટ ડેટાબેઝ એન્ડ સેવ એન્ડ પ્રોસીડ. આ બંને વસ્તુ ધ્યાન રાખવાની છે કારણ કે પરીક્ષાની અંદર આ વસ્તુ પૂછી શકાય છે. ત્યાર પછી સિલેક્ટ ડેટાબેઝની અંદર ત્રણ વિકલ્પ જોવા મળે છે. પહેલો, ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ, નવો ડેટાબેઝ બનાવવા માટે. બીજું, ઓપન એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ, જો તમે પહેલેથી ડેટાબેઝ ફાઇલ બનાવી છે તો તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો. અને સેમ વસ્તુ, કનેક્ટ ટુ એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ, એટલે જો હયાત કોઈ પણ ડેટાબેઝ આપણા પાસે છે તો આ બંને વિકલ્પનો ઉપયોગ કરી શકાય. અને જો નવું બનાવવું હોય તો આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હું અત્યારે આ જ પસંદ કરું છું, ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ. નેક્સ્ટ. સેકન્ડ વિકલ્પ, સેવ એન્ડ પ્રોસીડ. એમાં બી કેટલાક વિકલ્પો છે જે ધ્યાન આપવા જેવા છે કારણ કે પરીક્ષામાં MCQ ની અંદર એ પૂછી શકવાની શક્યતા છે. Do you want the wizard to register the database in LibreOffice? Yes. After the database file has been saved, what do you want to do? બેમાંથી જે તમને વિકલ્પ બાય ડિફોલ્ટ છે એ જ રાખીશું અને આપણે ફિનિશ કરીશું. ફિનિશ કરતાની સાથે આપણને પૂછશે કે તમારે ડેટાબેઝ ક્યાં સેવ કરવો છે. તો હું સેવ કરું છું SCMS નામ તરીકે અને મેં એક ફોલ્ડર બનાવ્યું છે, ત્યાં મારા ફોલ્ડરની અંદર એને સેવ કરીશ. અને એક્સટેન્શન છે ODF, ધ્યાન રાખશો પરીક્ષામાં પૂછી શકાય. સેવ. જેવો ડેટાબેઝ સેવ થઈ જશે એટલે આપણને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે. જોઈ લો કેટલા વિભાગો છે. આ એક અહીંયા મેનુ બાર છે, અહીંયા આઇકન દેખાય છે અલગ અલગ, એક પછી એક તમે ચેક કરી લેશો જ્યારે પ્રેક્ટિકલમાં બેસો ત્યારે. અહીંયા એક પેન દેખાય છે, એક પેન અહીંયા છે અને એક પેન અહીંયા, એટલે કુલ 3 વિન્ડોમાં આ ભાગ વહેંચાયેલો છે. આ બાજુ ડેટાબેઝને લગતા વિકલ્પો છે, એ જ રીતે અહીંયા આમાંથી જે પસંદ કરીશું એને અનુરૂપ અહીંયા વિકલ્પો જોવા મળશે. તો પહેલું છે ટેબલ. અત્યારે આપણે ટેબલ બનાવવા હોવાથી ટેબલ વિકલ્પ જોઈશું ને એની અંદર પણ 3 વિઝાર્ડ છે, ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ, યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ટેબલ અને ક્રિએટ વ્યૂ. આ ત્રણેયનો ઉપયોગ કરીને આપણે ડેટાબેઝ ટેબલ બનાવી શકીએ છીએ. સૌપ્રથમ આપણે જોઈશું કે જે ટેબલ આપણને ચોપડીમાં આપવામાં આવ્યા છે એ ટેબલનો ઉપયોગ કરીશું. પેજ નંબર 8 ઉપર તમે પણ જોઈ લેશો કઈ રીતે બનાવવાના છે ટેબલ, એ જ રીતે આપણે બનાવીશું. અને ડેટા ટાઈપ એ બધું તમને ક્લિયર હોવી જોઈએ કે કઈ ડેટા ટાઈપ શા માટે વપરાય છે, જે અગત્યની વસ્તુ છે. અત્યારે આપણે સૌપ્રથમ ચોપડીમાં જે રીતે આપ્યું છે એ જ રીતે આપણે વિઝાર્ડનો ઉપયોગ કરીને ટેબલ બનાવીશું. તો ક્લિક કરીશું યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ટેબલ. જેવું એના પર ક્લિક કરીશું એટલે ચોપડીની અંદર પેજ નંબર 19 આકૃતિ 2.4 તમને જોવા મળશે. સોરી 2.5 આ રીતે. હવે અહીંયાથી આપણે જે ટેબલ બનાવવાના છે એ ટેબલ લગભગ યાદીમાં તો નહીં જ હોય. અહીંયા તમે જોઈ શકો કેટેગરી, બિઝનેસ ને પર્સનલ, એમાં કેટલાક સેમ્પલ ટેબલ આપ્યા છે, તમે અહીંયા જોઈ શકો. આ બધા સેમ્પલ ટેબલ છે, આપણી જરૂરિયાત પ્રમાણે એમાં ફેરફાર કરી શકીએ છીએ. પણ આપણા પાસે જે ટેબલ છે એ અત્યારે અહીંયા એક પણ ટેબલ હયાત નથી. તો આપણે શું કરવું જોઈએ, અત્યારે કોઈ પણ એક ટેબલ લઈ લઈશું. આમાંથી કોઈ પણ એક ટેબલ પસંદ કરીએ, માનો કે એમ્પ્લોઈઝ હું પસંદ કરું છું. અને ત્યારબાદ એક ફિલ્ડ એટલે કે કઈ વિગત આપણને જોઈએ છે તે અહીંયા આપી છે, એ પણ આપણે પસંદ કરી શકીશું. અહીંયા કેટલાક વિકલ્પ જોવા મળે છે. જો મારે એક એક ફિલ્ડ પસંદ કરવી હોય તો હું ગ્રેટર ધેન ચિહ્નનો ઉપયોગ કરીશ, એટલે કે આ મેં પસંદ કરી છે તે અહીંયા આવી ગયું છે. બધા જ વિકલ્પ પસંદ કરવા હોય તો ડબલ ગ્રેટર એક સાથે બધા આવી જશે. ને કોઈ ફિલ્ડને ઉપર નીચે લઈ જવી હોય તો તમે ઉપર નીચે એને લઈ જઈ શકો છો. અત્યારે હું બધા ફિલ્ડ પાછા આ બાજુ લઈ લઉં છું
મને જો જોઈએ છે એ જ ફિલ્ડનો ઉપયોગ કરીશ. ફર્સ્ટ નેમ, ત્યાર પછી મિડલ નેમ એન્ડ ધેન લાસ્ટ નેમ. ત્યાર પછી મને જોઈએ છે એડ્રેસ, ત્યાર પછી મને જોઈએ છે મોબાઈલ નંબર, ત્યારબાદ હું લઈશ એમ્પ્લોય આઈડી, જે સ્ટુડન્ટ આઈડીમાં આપણે કન્વર્ટ કરી દઈશું. ઓકે, આટલી ફિલ્ડ મને જોઈએ છે અને જે રીતે મને આઈડી ઉપર પ્રથમ જોઈએ છે તો હું એને પ્રથમ લઈ લઈશ. આ પહેલું પગથિયું. અહીંયા પણ તમે વિકલ્પ વાંચી લેજો, કારણ કે અહીંયાથી પણ પરીક્ષામાં પૂછાય ટેબલ વિઝાર્ડની અંદર કેટલા વિકલ્પ જોવા મળે છે, તો 4. પહેલા વિકલ્પની આટલી વિગતો હોય છે. નેક્સ્ટ કરીએ, સેટ ધ ટાઈપ્સ એન્ડ ફોર્મેટ્સ. ઓકે, એમ્પ્લોય આઈડી. હવે અગત્યની વસ્તુ છે, અહીંયા મારે નામ બદલવું હોય, રીનેમ બદલવું હોય તો અહીંયાથી તમે એને બદલી શકો છો. હું આપું છું મારા સ્ટુડન્ટનું ડેટાબેઝ છે એટલે સ્ટુડન્ટ ટેબલ બનાવવાનું છે એટલે સ્ટુડન્ટ આઈડી. અથવા તો તમે એને છૂટું પાડવું હોય તો અંડરસ્કોરથી છૂટું પાડી શકો, સ્પેસ આપવાની નથી. સ્ટુડન્ટ અંડરસ્કોર આઈડી. ફોર્મેટ યાદ રાખશો. ઓકે, હવે મારે શું લેવું છે? ઇન્ટીજર. તો હું ત્યાં લઈ શકીશ, આ બધી ડેટા ટાઈપ છે. જો એમાં ખાલી નંબર નાખવો હોય તો આપણે નંબર યુઝ કરીશું, મિક્સ નાખવો હોય વેરગર યુઝ કરી શકીશું. એ રીતે આપણને જે યોગ્ય લાગે તે ડેટા ટાઈપનો ઉપયોગ કરી શકાશે. જો ગણતરી કરવા ઈચ્છતા હોય તો તમે ન્યુમેરિક નંબર લો તો ઘણું સારું રહેશે. ઓકે, તો હું પસંદ કરું છું ન્યુમેરિક. ઓકે, એન્ટ્રી રિક્વાયર્ડ, ફરજિયાત છે આ એન્ટ્રી. જો હા હોય તો તમે હા કરી શકો, એટલે કે એને ખાલી છોડી શકાશે નહીં. આનો અર્થ થાય નલ બરાબર, નોટ નલ બરાબર, એટલે આપણે એને ખાલી છોડી શકતા નથી. લેન્થ, આટલી બધી આઈડીની જરૂર નથી મારે, 4 ડિજિટ તો બહુ થઈ ગયા, તો હું 4 ડિજિટ ડેસિમલ પ્લેસની એમાં જરૂર નથી. ઓકે, નેક્સ્ટ ફર્સ્ટ નેમ. ઓકે, ફર્સ્ટ નેમ માટે વેરકેર બરાબર છે, એન્ટ્રી રિક્વાયર્ડ યસ કરી દઈએ, કારણ કે એને ખાલી છોડાશે નહીં. આટલી બધી જગ્યાની જરૂર નથી. હું એમાં આપું છું ફર્સ્ટ નેમ મારું 20 અક્ષરો. સેમ મિડલ નેમ, સેમ વસ્તુ, મિડલ નેમ બી કમ્પલસરી છે એટલા માટે કરી દઈશ, અહીંયા પણ હું આપી દઈશ 20. નેક્સ્ટ લાસ્ટ નેમ, એમાં પણ આપી દઉં છું 20 અને એ શું છે? કમ્પલસરી છે. ઓકે, એડ્રેસ. એડ્રેસમાં ઘણી બધી વસ્તુઓ હોય છે એટલા માટે એડ્રેસ લેન્થ વધારે રાખીએ તો ઘણું સારું. મોબાઈલ નંબર પણ ટેક્સ્ટ લો તો પણ ચાલશે. ને વેરકેર લેશો, વેરકેર રાખીએ કારણ કે એના પર કોઈ ગણતરી કરવાની આવતી નથી. ને મોબાઈલ નંબરની લેન્થ 10, કારણ કે આપણને ખબર છે કે 10 આંકડાનો જ મોબાઈલ નંબર આવે છે. +91 એ યુઝ કરવું હોય તો તમે 13 કરી શકો, પણ અત્યારે મારે જરૂર નથી એટલા માટે મેં 10 રાખ્યા છે. માનો કે નવી ફિલ્ડ ઉમેરવી છે, આટલી નહીં. હવે મને યાદ આવ્યું કે મારે બીજી ફિલ્ડ ઉમેરવી છે, તો હું ક્યાંથી ઉમેરીશ? તો અહીંયા બે ચિહ્ન આપે છે, પ્લસ અને માઇનસ. આ જે સિલેક્ટ થશે તે ફિલ્ડ ડિલીટ થશે, આનાથી જે સિલેક્ટ થશે તે ફિલ્ડ નવી ઉમેરાશે. આવી ગઈ ફિલ્ડ, નામ તમે બદલી શકો. ધારો કે હું નાખું છું ઈમેલ આઈડી અંડરસ્કોર આઈડી. ઓકે, ઈમેલ આઈડી ઉમેરાશે, એ ટેક્સ્ટ જ આવશે. 50 આંકડા કદાચ વધારે રાખીએ તો આપણે રાખીએ 80, વધારે રાખી શકાય છે, જે રાખીશું તે. અને ઉપર નીચે ખસેડવું હોય તો તમે અહીંયા ખસેડી શકો છો, જ્યાં છે ત્યાં બરાબર છે. નેક્સ્ટ કરીએ. હવે નેક્સ્ટ, ક્રિએટ અ પ્રાઇમરી કી. પ્રાઇમરી કી જો આપણે આપવી હોય, જેમ કીધું છે પ્રાઇમરી કી એ યુનિક કી હોય છે અને એને આપણે ઉપયોગ કરવો હોય તો અહીંયાથી કરી શકીએ. ઓટોમેટિકલી જનરેટ કરવી હોય તો આ વિકલ્પ, ફિલ્ડમાંથી પસંદ કરવી હોય તો અહીંયાથી તમે પસંદ કરી શકો છો. સ્ટુડન્ટ આઈડીને હું પ્રાઇમરી કી રાખું છું, અહીંયાથી પણ તમે એનો ઉપયોગ કરી શકો. પ્રાઇમરી કી ખૂબ અગત્યની છે, જે યુનિક કિંમત રાખવા માટે વપરાય છે, એ ધ્યાન રાખીશું. નેક્સ્ટ. ઓકે, અહીંયા ટેબલનું નામ બદલી કાઢશું, કારણ કે આપણે એમ્પ્લોય ટેબલ નમૂનામાંથી લીધું હતું, પણ આપણું વાસ્તવિક ટેબલ કયું છે? સ્ટુડન્ટ. હું સ્ટુડન્ટ ટેબલ આપી દઉં છું. ઓકે, ત્યાર પછી આપણ પ્રશ્ન પૂછવામાં આવશે કે ચોથા વિકલ્પની અંદર કેટલા ઓપ્શન જોવા મળે? 3. ઇન્સર્ટ ડેટા ઇમિડિયેટલી, નેક્સ્ટ મોડિફાઈડ ધ ટેબલ ડિઝાઇન, અને નેક્સ્ટ ક્રિએટ ફ્રોમ અ ડેટાબેઝ બેઝડ ઓન ધ ધીસ ટેબલ. આપણે ઇમિડિયેટ ઇન્સર્ટ ડેટા નાખવાના છે એટલા માટે એ જ વિકલ્પ પસંદ કરીશું ને. ઓકે, ફિનિશ કરવાથી આપણને આ રીતનો ઇન્સર્ટ ડેટા કરવા માટેનો એક વ્યૂ જોવા મળશે. ટેબલ વ્યૂ આવશે,
એની અંદર આપણે નાખી શકીએ છીએ. માનો કે એમ્પ્લોય આઈડી નાખું છું 001 3 આંકડાનું ફર્સ્ટ નેમ માનો કે ABCD, સેકન્ડ નેમ EFG, લાસ્ટ નેમ PQR, એડ્રેસ તમારે જે નાખવું હોય તે વિગત પ્રોપર નાખવાની છે. આ તો હું ખાલી ડેમો તરીકે ઉપયોગ કરું છું એટલા માટે આ વસ્તુ નાખી છે. ઈમેલ આઈડી abc@pqr.com. ઓકે, નેક્સ્ટ વિગત બીજી સેકન્ડ AAA BBB CCC સુરત 1 1 2 2 3 3 4 4 5 5. ઓકે, aaa@bbb.com. ઓકે, હજુ એક વિગત નાખી દઈએ કારણ કે જ્યારે આપણે ક્વેરીમાં ઉપયોગ કરશું ત્યારે આની જરૂર પડશે. 3 PPPQQRR સુરત. ઓકે, .com થઈ ગઈ આટલી વિગત. હવે એને સેવ કરી દઈએ. સેવ થઈ ગયો છે આપણો રેકોર્ડ. આ ક્યાં જોવા મળશે તો જોઈ લેવું, આપણું ટેબલ બની ગયું છે. તો આ રીતે આપણે દરેક ટેબલ બનાવવાના છીએ. જેટલી પણ વિગતો આપણને ચોપડીમાં આપી છે પાઠ્યપુસ્તકમાં એ તમામ વિગતો સાથે આ રીતે આપણે ટેબલ બનાવવાના છીએ. એટલા માટે ધ્યાન રાખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈને તમને પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને હું એનો સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશ. આજના માટે આટલું જ. હવે બીજું ટેબલ આપણે બનાવીશું વિઝાર્ડની ડિઝાઇન વ્યૂની મદદથી. સારું, આપણે બનાવવાનું ચાલુ કરીએ. આ બીજો વિકલ્પ ઘણો સરળ છે જેનો ઉપયોગ કરી શકીએ. ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ ક્લિક કરીશું. ઓકે, પહેલાનો દેખાવ અલગ હતો, ઇન્ટરફેસ અલગ હતો, આનો દેખાવ અલગ છે. બંનેનું કામ એક જ છે. તમે આનો ઉપયોગ કરો અથવા તો એનો ઉપયોગ કરો. જો પરીક્ષામાં સ્પેસિફાઈ કર્યું હોય તમારે ડિઝાઇન વ્યૂથી જ ટેબલ બનાવવાનું છે તો તમે એનો જ ઉપયોગ કરશો. અને જો ના સ્પેસિફાઈ કર્યું હોય તો તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. સારું, આપણે બીજું ટેબલ બનાવીએ જે ચોપડીમાં આપ્યું છે તે જ એનો જ ઉપયોગ કરીને બીજું ટેબલ બનાવીશું. સબ્જેક્ટ, કારણ કે પ્રાઇમરી કી કઈ રીતે અને ફોરેન કી કઈ રીતે ઉપયોગ કરવો તે આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અત્યારે ફિલ્ડ પસંદ કરીશ. ફિલ્ડ એટલે કે મારે કઈ વિગત એની અંદર ઉમેરવી છે. ફિલ્ડ માટે હું લખીશ સબ્જેક્ટ આઈડી, કારણ કે હું સબ્જેક્ટ ટેબલ બનાવું છું એટલા માટે અંડરસ્કોર આઈડી. દરેક જગ્યાએ એક જ પેટર્ન રાખીએ તો ઘણું સારું. સબ્જેક્ટ આઈડી મેં લીધું નંબર. અહીંયા તમે નીચે કેટલીક વિગત જોઈ શકો છો જે ત્યાં નથી. એન્ટ્રી રિક્વાયર્ડ, યસ. લેન્થ કેટલી રાખવી છે તો આપણે કેટલી કીધી હતી 4 જ રાખીશું કારણ કે વધારે જરૂર નથી. ડેસિમલ પ્લેસીસ આપવો હોય તો, ડિફોલ્ટ વેલ્યુ બાય ડિફોલ્ટ આપવી હોય તો. ફોર એક્ઝામ્પલ, ફોર્મેટ એક્ઝામ્પલ તમે અહીંથી પસંદ કરી શકો. માનો કે તારીખ છે, તારીખમાં જો તમારે ફેરફાર કરવા હોય અહીંયાથી તમે ઇન્ડિયન તારીખ લઈ શકો છો, ઇંગ્લિશ ઇન્ડિયા. આપણને જે યોગ્ય લાગે તે નમૂનો તમે પસંદ કરી શકો ને ઓકે કરશો એટલે કે ફોર્મેટ તારીખ માટે વાપરવામાં આવશે. બીજી ફિલ્ડ છે સબ્જેક્ટ નેમ. એટલે વિષયનું નામ વેરિયેબલ રાખીશું. વિષયનું નામ બહુ લાંબુ અક્ષર આવતું નથી એટલે 15 અક્ષર બહુ થઈ ગયા એટલા રાખીશું. થર્ડ છે સબ્જેક્ટ નેમની અંદર પણ આપણે અંડરસ્કોરનો ઉપયોગ કરીએ જેથી બંને વસ્તુ કરી શકાય. નેક્સ્ટ છે ક્લાસ આઈડી. ક્લાસ અંડરસ્કોર આઈડી. ઓકે, ક્લાસ આઈડી પણ આપણે શું રાખીશું નંબર જ રાખીએ. કેટલા અક્ષર હતા 4. એન્ડ રિક્વાયર્ડ હાલ 9 રાખીએ કારણ કે ફોરેન કીનો ઉપયોગ થશે 4 ડેસિમલમાં. થઈ ગયું, સેવ કરી દઈએ. આટલી વિગત ટેબલનું નામ પૂછશે તો ટેબલ કયું હતું આપણું સબ્જેક્ટ.
બને ત્યાં સુધી મિનિંગફુલ નામ રાખવા, જેથી કરીને આપણને કોઈ તકલીફ રહે નહીં. હા, બીજું આપણે પ્રાઇમરી કી આપવાને બાકી રહી ગયા છે એટલા માટે આ મેસેજ આવ્યો છે. પ્રાઇમરી કી સેટ કરીએ. કોને પ્રાઇમરી કી કયું ટેબલ છે? સબ્જેક્ટ ટેબલ છે એટલે સબ્જેક્ટને અનુરૂપ સબ્જેક્ટને જ આપણે પ્રાઇમરી કી ગોઠવીશું. કઈ રીતે? જે ફિલ્ડ પર પ્રાઇમરી કી ગોઠવવી હોય એ ફિલ્ડ પસંદ કરો. પસંદ કરી લીધી, રાઈટ ક્લિક કરો, પ્રાઇમરી કી. આ થઈ ગઈ છે પ્રાઇમરી કી. હવે એને સેવ કરી દઈએ. પાછું ટેબલ ના કે આપણે કેન્સલ કર્યું હતું. સબ્જેક્ટ. ઓકે, થઈ ગયું ટેબલ. જોઈએ બન્યું છે કે નહીં. ઓકે, જો મિત્રો, એક અને બે ટેબલ અહીંયા બની ગયા છે, જે આપણને ખૂબ જ મદદરૂપ થનાર છે. હજુ એક ટેબલ બનાવી કાઢીએ આપણે ડિઝાઇન વ્યૂથી જ, કારણ કે એમાં ઘણી સરળતાથી આપણે ફટાફટ ટેબલ બનાવી શકીએ. ક્લાસ ટેબલ. તો ક્લાસમાં કયા કયા ફિલ્ડ જોશે આપણને? ક્લાસ અંડરસ્કોર આઈડી. એની બી ડેટા ટાઈપ આપણે કેવી રાખીશું? જે ત્યાં રાખ્યું છે તે જ સેમ વસ્તુ પેટર્ન રાખીએ, જેથી કે યાદ રાખવામાં સરળતા રહે. કેટલી લેન્થ? 4 લેન્થ. એન્ટ્રી રિક્વાયર્ડ. યસ, પ્રાઇમરી કી હંમેશા યસ રાખવી, જેથી કરીને એ વિગત નાખવી જ પડે આપણે. ઓકે, નેક્સ્ટ બીજું છે ક્લાસ નેમ અંડરસ્કોર નેમ. ડેટા ટાઈપ બરાબર છે. ક્લાસ નેમની અંદર જે આપણે રાખીશું, અને એને રાખીશું આપણે વધારે મોટું તો નહીં રાખીએ, 15 રાખીએ. 15 અક્ષર તો બહુ થઈ ગયા. નેક્સ્ટ ટીચર નેમ. ટીચર અંડરસ્કોર નેમ. અહીંયા થોડા આપણને અક્ષરો જોશે, કારણ કે ટીચરનું નામ મોટા આવી શકે, એટલે 50 અક્ષરો રાખીએ. આટલી વિગત રાખીને હું શું કરું છું? પ્રાઇમરી કી બનાવી દઈશું. ક્લાસ છે એટલે ક્લાસ ટેબલ એટલે શું આવશે? ક્લાસ આઈડી. થઈ ગયું. સેવ કરી દો. નામ આપી દો ક્લાસ. બસ. ઓકે, બની ગયા છે આપણે 3 ટેબલ. તો આ રીતે તમે કોઈ પણ વિકલ્પનો ઉપયોગ કરીને ટેબલ બનાવી શકો, જે તમને સરળ લાગશે. આપણે ટેબલ એકવાર જોઈ લઈએ. ક્લાસ ટેબલ થઈ ગયું. બીજું સ્ટુડન્ટ ટેબલ, જેમાં આપણે માહિતી નાખી હતી. ત્રીજું સબ્જેક્ટ ટેબલ. ઓકે, સબ્જેક્ટ આઈડી નાખી દઈએ છીએ. ત્યારે એક નામ આપીએ કમ્પ્યુટર. ક્લાસ આપી દઈએ 1. સેમ 2 મેથ્સ. V1 આપી દઈએ. ક્લાસ આઈડી 3. ઇંગ્લિશ એ પણ આપી દઈએ 2. ઓકે, ક્લાસ આઈડી. આ રીતે તમે વિગત સેવ કરી શકો. ચલો ચેક કરીએ. સેવ થઈ ગઈ છે. યસ. ક્લાસમાં બાકી છે. ક્લાસ નાખી દીધી. ક્લાસ ડેટા આઈડી નાખીએ 1. ક્લાસ નેમ 11. મેથ્સ. ટીચર નેમ ABC. 1 2 3. ઓકે, સેકન્ડ આઈડી 11. બાયો 4 5 6. 3 12. મેથ્સ 7 8 9. ઓકે, આટલી વિગત નાખી છે અને હું શું કરું? સેવ કરી દઉં છું. ઓકે, હવે ચેક કરી શકો દરેક વસ્તુમાં વિગત આવી ગઈ. ઓકે, આની અંદર આવી ગઈ છે, આમાં આવી છે. સરસ. આમાં પણ આવી ગઈ છે. આમાં પણ ચેક કરી લઈએ. આમાં પણ આવી ગઈ છે. એટલે કે આપણી ટેબલની અંદર માહિતી દાખલ થઈ ગઈ છે. હવે આગળ વધતા પહેલા આને પ્રાઇમરી કી અને ફોરેન કી એ કોન્સેપ્ટ દ્વારા આપણે રિલેશન બનાવવી પડશે. શા માટે? કારણ કે દરેક વિગતો એકબીજા ટેબલમાંથી આવે છે, અને જ્યારે ક્વેરી આપણે શીખીશું આવનાર દિવસોમાં, ત્યારે એની જરૂર પડશે. રિલેશન માટે ક્યાં જઈશું? ટૂલ્સમાં, રિલેશનશિપ. આ રીતે આપણા ટેબલ જેટલા બનાવે છે તે જોવા મળશે. બધા એડ કરી દઈએ. ક્લોઝ કરી દો. થોડું મોટા કરી દઈએ ટેબલ આપણા. સબ્જેક્ટ ટેબલ, સ્ટુડન્ટ ટેબલ,
લાસ્ટ છે હવે પ્રાઇમરી કી અને ફોરેન કી નો કોન્સેપ્ટ સમજી લો. પ્રાઇમરી કી યુનિક કી બતાવવા માટે થાય છે. હવે કયા ટેબલ કોની સાથે પ્રાઇમરી કી અને ફોરેન કીની રિલેશનશિપ બની શકશે? તો પ્રાઇમરી કી અને ફોરેન કી બનાવવા માટે પહેલા તો એ પ્રાઇમરી કી હોવી જોઈએ ને બીજી સામેની ફિલ્ડ બીજી હશે તે ફોરેન કી થશે. તો શું કરીશું, પ્રાઇમરી કીને ડ્રેગ કરીને ફોરેન કી પર છોડી દેવામાં આવશે. તો તમે જોઈ શકો છો અહીંયા એક લાઈન દોરાઈ ગઈ છે જે શું દર્શાવે છે, રિલેશનશિપ. સેમ વસ્તુ સ્ટુડન્ટ આઈડી, અહીંયા બીજી જગ્યાએ ટેબલમાં સ્ટુડન્ટ આઈડી નથી એટલે આપણે એને રિલેશન આપી શકતા નથી, પણ બીજા ટેબલમાં ચોપડીમાં જે આપ્યા છે માની લો ગ્રેડ ટેબલ, તો ત્યાં આપણે એને ફોરેન કી તરીકે ઉપયોગ કરી શકાશે. ટીચર ટેબલની અંદર સબ્જેક્ટનો ઉપયોગ કરી શકાશે. આટલી વસ્તુ છે. આ રીતે તમે રિલેશનશિપ બનાવી શકો. બીજું કે અહીંયા વન ને અહીંયા એન લખ્યું છે એનો કોન્સેપ્ટ પણ છે વન ટુ મેની. ત્યાર પછી જે વિગતો હતી આપણે એ જે ચોપડીની અંદર પેજ નંબર રેફરન્સનલ ઇન્ટિગ્રિટી ટોપિક છે એના સાથે આ વિગતો જરૂરી છે. માનો કે હું આ ટેબલમાં કોઈ વસ્તુ અપડેટ કરું છું તો મારે કોઈ ફેરફાર કરવા દેવો નથી, તો હું શું વિકલ્પ પસંદ કરીશ, નો એક્શન. માનો કે ફેરફાર કરવા દેવા છે તો હું અપડેટ કાસ્કેડ કરીશ, એટલે કે જ્યાં પણ એ રેકોર્ડ બીજા ટેબલમાં હશે એને લગતો એ પણ અપડેટ થઈ જશે. સેટ નલ, એનો અર્થ કે જો હું ફેરફાર કરીશ તો બધી જગ્યાએ નલ એટલે કે ખાલી થઈ જશે રેકોર્ડ. અને સેટ ડિફોલ્ટ, જો પૂર્વનિર્ધારિત કોઈ કિંમત આપી હશે ફેરફાર કરતા તો એ સેટ ડિફોલ્ટ થઈ જશે. ત્યારે હું નો એક્શન રાખ્યું છે. ક્યારે અપડેટ ઓપ્શન એટલે કે સુધારા વધારા કરું છું ત્યારે. અને જો એમાંથી કોઈ ટેબલમાંથી કોઈ રેકોર્ડ ડિલીટ કરું છું તો શું થવું જોઈએ, તો એ પણ અહીંયા સેમ વસ્તુ આપી છે. જો ડિલીટ કરું નો એક્શન એટલે ડિલીટ કરવા દેવો જોઈએ નહીં. સેકન્ડ છે ડિલીટ કાસ્કેડ એટલે કે એને લગતા તમામ રેકોર્ડ અન્ય ટેબલમાંથી પણ ડિલીટ થઈ જશે. થર્ડ સેટ નલ એટલે કે બીજા પણ એને લગતા રેકોર્ડ હશે ત્યાં ખાલી ગોઠવાઈ જશે કિંમત. અને છેલ્લું છે સેટ ડિફોલ્ટ, આ એક ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે આને જો મારે ડિલીટ કરવું હોય તો રાઈટ ક્લિક કરીને હું ડિલીટ કરી શકું. તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ, રિલેશનશિપ બનાવી શકીએ છીએ. તો આ ખાસ ધ્યાન રાખશો, આ અગત્યનું છે. અત્યાર સુધી જેટલી બી વસ્તુ જોઈ અને ચોપડીની અંદર જેટલા બી ટેબલ છે તે તમે આ રીતે જોઈને બનાવી કાઢશો, જેથી કરીને તમે આવનાર પ્રેક્ટિકલ સરળતાથી શીખી શકાય. આજના માટે આટલું જ. થેન્ક યુ. જો કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.